ગુજરાતની વિસાવદર અને કડી વિધાનસભાની પેટા ચૂંટણી માટે તારીખ 19 જૂન 2025ના રોજ મતદાન યોજાશે અને 23 જૂને મતગણતરી કરવામાં આવશે। આને લઈને આજે વિસાવદર વિધાનસભાની પેટા ચૂંટણી માટે જૂનાગઢ જિલ્લા ભાજપ કાર્યાલય ઉમેદવારની સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે, જેમાં રાજકોટના પૂર્વ સાંસદ મોહન કુંડારિયા, જામનગરના પૂર્વ મેયર અમીબેન પરીખ, અનુજાતિ મોરચાના અધ્યક્ષ ગૌતમભાઈ ગેડિયા નિરીક્ષક તરીકે ઉમેદવારોને સાંભળશે। અહીં ચૂંટણી ઇન્ચાર્જ કમલેશભાઈ મીરાણી સહિત વિસાવદર શહેર, તાલુકા તથા ભેંસાણ શહેર અને તાલુકાના પ્રતિનિધિઓ ઉપસ્થિત છે। આજે જૂનાગઢ જિલ્લાની વિસાવદર વિધાનસભાની બાય ઇલેક્શન માટે સેન્સની પ્રક્રિયા હાથ ધરાવવાની છે। આ સેન્સ લેવા માટે હું મોહન કુંડારિયા, પૂર્વ સાંસદ રાજકોટ, અમારી સાથે જામનગરના પૂર્વ મેયર અમીબેન પારેખ, પછી અમારા અનુસૂચિત જાતિના પ્રમુખ ગૌતમભાઈ ગેડિયા અને અમારા વિધાનસભા વિસાવદરના ચૂંટણી ઇલેક્શનના પ્રભારી ભાઈ શ્રી કમલેશભાઈ મીરાણી આજે આપની સાથે ઉપસ્થિત છે। ત્યારે વિધાનસભાના દાવેદારોને સાંભળવાના, પછી અમારા ભારતીય જનતા પાર્ટીના ચૂંટાયેલા પ્રતિનિધિ હોય, પાર્ટીના પદાધિકારીઓ હોય કે અન્ય આગેવાનો ને સવારથી સાંજ સુધી આજે અમે સાંભળવાના છીએ અને દાવેદારો પણ પોતાની દાવેદારી રજૂ કરી શકે એને પણ તક આપવાના છીએ। તો ભારતીય જનતા પાર્ટી પ્રદેશના અધ્યક્ષના માધ્યમથી અમારી જે નિયુક્ત કરી છે એટલા માટે આજે અમે જૂનાગઢ કમલમ ખાતે આવ્યા છીએ અને પ્રક્રિયા અમારી સાંજ સુધી ચાલશે। પ્રક્રિયા પૂર્ણ થયા પછી જે નામો આવશે પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડમાં મોકલવામાં આવશે।